એવરીવન, વેલકમ ટુ ધ ધારાસ કિચન. આજે હું તમને ડોમિનોઝના પિઝા પણ ભૂલી જશો એવા માર્ગરીટા પિઝાની રેસીપી આપીશ. તો માર્ગરીટા પિઝા બનાવવા માટે જોશે મોઝરેલા ચીઝ, બટર, મેંદો, પ્રોસેસ ચીઝ, મિલ્ક, વિબાનું પિઝા ટોપિંગ, ઓરેગાનો, મીઠું, ચીલી ફ્લેક્સ અને મેં અહીંયા રેડીમેડ પિઝા બેઝનો ઉપયોગ કરેલો છે. ચીઝ ખમણાઈ ગયું છે, તો હવે આપણે સ્પ્રેડ ચીઝ બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. ચીઝ સ્પ્રેડ બનાવવા માટે આપણે એક વાસણ લઈશું. બે ચમચી બટર નાખીશું. દોઢ ચમચી જેટલો મેંદો નાખીશું. દૂધ થોડું ઉકળે ત્યાં સુધી આપણે ધીમી આંચે રહેવા દઈશું. આપણું દૂધ ઉકળી ગયું છે. હવે એમાં પ્રોસેસ ચીઝ નાખશું. મેં અહીંયા અમૂલનું પ્રોસેસ ચીઝ લીધું છે 250 ગ્રામ. હવે આ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. તમારે કેટલું થીક રાખવું છે એ પ્રમાણે રાખવાનું. જોઈ શકો છો બબલ આવી ગયા છે અને થોડું થોડું થીક થવા લાગ્યું છે. હવે આપણે આમાં ચપટી મીઠું નાખી દઈશું. વધારે નથી નાખવાનું બીકોઝ બટર અને ચીઝ ખારું હોય છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તમે જોઈ શકો છો સ્પ્રેડ ચીઝની થિકનેસ. તમારે જે રીતે થિકનેસ રાખવી હોય એ રીતે તમે રાખી શકો છો. અને આ ઠંડુ પડશે એટલે હજી થોડું ઘટ થઈ જશે. હવે આને આપણે એક બોટલમાં ભરી લઈશું ઠંડુ પડે એટલે. આપણે સ્પ્રેડ ચીઝની બોટલ ભરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે આવું કોઈ પણ વાસણ લઈને એમાં સિંધો મીઠું નાખીને આવી રીતે ઊંચાઈ વાળું એ વસ્તુ મૂકીને એને ઢાંકીને ગરમ થવા મૂકી દો. ત્યાં સુધીમાં આપણે રોટલાની પ્રિપેરેશન કરી દઈએ. પિઝા બેઝ લઈ લીધો છે. હવે એક સાઈડ બટર લગાવી દઈશું. આપણે એક લોઢી લઈ લઈશું. રોટલાને વન સાઈડ શેકી લઈશું.
તમે જોઈ શકો છો આટલો બ્રાઉન થાય એટલે આને લઈ લેશું. સૌ પ્રથમ આપણે વિબાનું પિઝા ટોપિંગ લઈશું. મેં અહીંયા વિબાનું પિઝા ટોપિંગ યુઝ કર્યું છે, તમે તમારી રીતે યુઝ કરી શકો છો. સૌ પ્રથમ આપણે ટોપિંગ લગાવી દઈશું. હવે આપણે જે સ્પ્રેડ ચીઝ બનાવ્યું છે તે લગાવીશું. સ્પ્રેડ ચીઝની માત્રા તમારી રીતે વધુ ઓછી કરી શકો છો. હવે આપણે મોઝરેલા ચીઝ નાખી દઈશું. જોઈ શકો છો. હવે આપણે આમાં ચીલી ફ્લેક્સ નાખી દઈશું. આ ગરમ થઈ ગયું છે, હવે આમાં મૂકી દઈશું. આવી રીતે તમે પીઝાની ડીશ પણ આવે છે એ પણ યુઝ કરી શકો છો અને સ્ટીલની ડીશ પણ યુઝ કરી શકો છો. હવે આને પેક કરી દઈશું. 25 થી 30 મિનિટ સુધી રહેવા દઈશું ધીમી ફ્લેમ પર. સ્પ્રેડ ચીઝ જોઈને તમને મોંમાં જરૂર પાણી આવશે. ડોમિનોઝના પિઝા પણ ભૂલી જશો એવા પિઝા રેડી છે. તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય અને આવી અવનવી રેસીપીના વિડીયોઝ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.